કાશ્મીરમાં થયેલ હુમલાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પંચમહાલમાં પ્લેકાર્ડ સાથે રાખીને વિરોધ કરાયો છે ત્યારે મુસ્લિમ સમાજે હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે રાખી વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આતંકવાદ મુર્દાબાદ જેવા પ્લેકાર્ડ સાથે રાખીને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મુસ્લિમ સમાજે મસ્જિદની બહાર એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આતંકીઓને કડક સજા થાય તેવી પણ માંગ કરવામાં આવી છે ત્યારે શહેરા બંધને સમર્થન આપી આતંકવાદનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। પહેલગામના આતંકવાદી હુમલામાં જે નિર્દોષ માર્યા ગયા છે એમના માટે અમારા સમાજ તરફથી મુસ્લિમ સમાજના આગેવાનો અને નौजवानो અને છોકરાઓ તરફથી સખ્તમાં સખ્ત વિરોધ કરવામાં આવે છે અને ભારત સરકારને અમે એવું સંદેશો આપીએ છીએ કે આ જે લોકોએ જે હત્યા કરી છે એમને સખ્તમાં સખ્ત સજા આપવામાં આવે અને આવો કૃત્ય ફરી ન બને તે માટે અમે આપ સરકાર તરફથી સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવે એવી અમારી વિનંતી છે। આ માટે અમારા સમાજના આગેવાનો શહેરાના સમસ્ત નાગરિકોએ આજે બંધનું એલાન આપ્યું છે એ માટે અમે એને સમર્થન કરીએ છીએ। જે આતંકવાદી હુમલો થયો છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એના માટે અમે બેનરો સાથે સખ્તમાં સખ્ત વિરોધ કર્યો છે અને એમને સખ્તમાં સખ્ત સજા કરે તેથી ફરી આવો હુમલો ભારત અને ભારતના કોઈ પણ નાગરિક પર ફરીથી થઈ ના શકે તે માટે હું સરકારને નમ્ર વિનંતી કરું છું। તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા સહેલાણીઓ પર હુમલામાં માર્યા ગયાઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ મુસ્લિમ સમાજ ભેગા થઈને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેના શ્રદ્ધાંજલિ સ્વરૂપે શહેરાનગરમાં વેપાર ધંધા બંધ રાખી સર્વ સમાજના લોકોએ જળબેસલાક બંધ રાખીને વિરોધ નોંધાયો છે।